નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર ગ્રામ પંચાયત દ્વારા સ્વતંત્રતા પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ। કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલ નવનિર્મિત અમૃત સરોવર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી। આ તૈકી શાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અહીંયા અમૃત સરોવર ખાતે રાષ્ટ્રધ્વજ 110 ફૂટની ઊંચાઈએ ફરકાવેલ હતો, તેમજ શાપર ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ હતા, તેમજ અમૃત સરોવર ખાતે શાપર વેરાવળના પીઆઈ રાણા સાહેબના નિદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજાઈ હતી અને શાળાઓ દ્વારા શાપર ગૌશાળા ટ્રસ્ટ અને સરસ્વતી ગરબી મંડળ સહિતના આગેવાનોનું સન્માનપત્ર મુમેન્ટો આપી સન્માનિત કરેલ હતું, જેમાં આ તકે જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા, શાપર ગ્રામ પંચાયત તલાટી મંત્રી અંકિત પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમાબેન અશ્વિનભાઈ ગઢિયા, સરપંચ જયેશભાઈ કાકડિયા, ગ્રામ પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયત કચેરી સ્ટાફ, આંગણવાડી બહેનો તેમજ ગામના આગેવાનો, શાળાઓના શિક્ષકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ।